ક્યારે એવું વિચાર્યું છે કે આપણું વોશિંગ મશીન બરાબર 30 મિનિટ પછી જ કેમ બંધ થઈ જાય છે? અથવા પેલી ટ્રાફિક લાઇટ, એનો ટાઈમ કેવી રીતે સેટ થતો હશે? જુઓ, આ કોઈ જાદુ નથી. આ બધો કમાલ છે 8051 જેવા માઇક્રો કંટ્રોલરની અંદર બેઠેલા ટાઈમર્સનો. તો ચલો આજે આપણે આ નાના પણ એકદમ પાવરફુલ સાધનોની દુનિયામાં જરા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ બધું ચાલે છે કેવી રીતે. ચાલો એક ઉદાહરણથી સમજીએ. પ્રોસેસરને એક વ્યસ્ત રસોઈયા તરીકે વિચારો. હવે જો એને કોઈ વસ્તુ માઇક્રોવેવમાં 30 સેકન્ડ માટે ગરમ કરવાની હોય તો શું એ 30 સેકન્ડ સુધી માઇક્રોવેવ સામે ઊભો રહીને ઘડિયાળ જોયા કરશે? ના, બિલકુલ નહીં. એ દરમિયાન તો એ બીજા કેટલાય કામ કરી શકે છે, બરાબર? તો સવાલ એ છે કે પ્રોસેસર પોતાનું કામ અટકાવ્યા વગર આ સમયનું ધ્યાન કેવી રીતે રાખે છે? બસ આ જ સમસ્યાનો એકદમ સ્માર્ટ જવાબ છે ટાઈમર્સ. તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં તો પ્રોસેસરની મૂળભૂત સમસ્યા શું છે એ જોઈશું. પછી આપણા હીરો એટલે કે ટાઈમરની અંદરની રચના પર નજર નાખીશું. ત્યાર પછી એના કંટ્રોલ પેનલને કેવી રીતે વાપરવું એ શીખીશું. એની 4 ખાસ શક્તિઓ એટલે કે એના મોડ્સ વિશે જાણીશું. અને છેલ્લે એના જેવું જ લાગતું કાઉન્ટર એનાથી કઈ રીતે જુદું પડે છે એ પણ સ્પષ્ટ કરીશું. તો આવીએ આપણા પહેલા વિભાગ પર, સીપીયુની દ્વિધા. ચાલો એ સમજીએ કે પ્રોસેસર માટે ખાલી બેસી રહેવું એટલે કે રાહ જોવી એ કેમ એક મોટી મુશ્કેલી છે અને આ જ કારણે આપણને હાર્ડવેર ટાઈમર્સની જરૂર કેમ પડી. જુઓ, કોઈપણ કામમાં વિલંબ એટલે કે ડીલે લાવવાની 2 મુખ્ય રીતો હોય છે. એક છે સોફ્ટવેર ડીલે. આમાં શું થાય? પ્રોસેસર પોતે જ એક લૂપમાં અટવાઈ જાય છે. બસ ગણ્યા કરે છે, જાણે કોઈ માણસ ઘડિયાળ સામે તાકી રહે અને બીજું કશું જ ન કરી શકે. દેખીતી રીતે જ આ રીત બહુ બિનકાર્યક્ષમ છે. હવે બીજી અને વધુ સારી રીત છે હાર્ડવેર ડીલે. આમાં પ્રોસેસર સ્માર્ટ વર્ક કરે છે. એક અલગ હાર્ડવેર એટલે કે આપણા ટાઈમરને કામ સોંપી દે છે. આ તો જાણે એલાર્મ સેટ કરીને આપણે બીજા કામે લાગી જઈએ એના જેવું થયું. એકવાર એલાર્મ સેટ કર્યો પછી આપણે ફ્રી. આ જ કારણે હાર્ડવેર ટાઈમર્સ આટલા શક્તિશાળી છે, કારણ કે પ્રોસેસરને ફ્રી કરી દે છે બીજા જરૂરી કામો કરવા માટે. આગળ વધીએ બીજા વિભાગ પર, ટાઈમરની રચના. તો પ્રોસેસરની આ રાહ જોવાની સમસ્યાનો ઉકેલ શું છે? જવાબ છે 8051ના હાર્ડવેર ટાઈમર્સ. ચાલો હવે એ જોઈએ કે આ ટાઈમર અંદરથી કામ કરે છે કેવી રીતે. તો આ 8051 ટાઈમર છે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો એ એક ડિજિટલ કાઉન્ટર છે. બસ એ ગણતરી કરે છે, પણ કઈ રીતે? એ શૂન્યથી શરૂ કરીને ઉપરની તરફ એટલે કે અપકાઉન્ટ કરે છે, બિલકુલ એક સ્ટોપવોચની જેમ. અને એ ગણે છે શું? પ્રોસેસરની ઘડિયાળના દરેક ટીકને, જેને ક્લોક પલ્સ કહેવાય છે. એની કામ કરવાની રીત એકદમ સીધી અને સરળ છે. સૌથી પહેલાં આપણે ટાઈમરને એક શરૂઆતની કિંમત આપીએ. પછી જેવો ક્લોકનો એક પલ્સ આવે એ એની ગણતરીમાં એક ઉમેરતો જાય. અને જ્યારે એ ગણતા એની મહત્તમ મર્યાદા પર પહોંચી જાય ત્યારે એ પાછો ફરીને શૂન્ય પર આવી જાય છે. બસ આ જ ક્ષણને ઓવરફ્લો કહેવાય છે. અને જેવો ઓવરફ્લો થાય એ તરત જ એક ફ્લેગ ઊંચો કરે છે. આ ફ્લેગ પ્રોસેસર માટે એક સિગ્નલ છે કે કામ પૂરું થઈ ગયું છે. હવે અહીંયા એક મજેદાર વાત છે. આપણને એમ લાગે કે જો 100 પલ્સ ગણવા હોય તો ટાઈમરમાં સીધા 100 લોડ કરી દઈએ. પણ ના, એવું નથી. કારણ કે આ અપકાઉન્ટર છે, મતલબ કે એ ઉપરની તરફ ગણે છે. એટલે આપણે એને એ કહેવું પડે છે કે એની મેક્સિમમ લિમિટ સુધી પહોંચવા માટે કેટલા સ્ટેપ્સ બાકી છે. ધારો કે એક કાઉન્ટરની કેપેસિટી 1000 છે અને આપણે 50 ગણવા છે, તો આપણે એને 950થી શરૂ કરાવીશું. કેમ? કારણ કે 950 પછી બરાબર 50 ગણતરી થશે, એટલે એ 1000 પર પહોંચીને ઓવરફ્લો થઈ જશે. બસ આ જ લોજિક અહીં કામ કરે છે. ચાલો ત્રીજા વિભાગ પર જઈએ, ટાઈમરનું કંટ્રોલ પેનલ. અત્યાર સુધી આપણે એ તો સમજી લીધું કે ટાઈમર કેવી રીતે કામ કરે છે, પણ સવાલ એ છે કે આપણે એને કંટ્રોલ કેવી રીતે કરીએ? તો એના માટે 2 ખાસ રજિસ્ટર છે, ટીકોન અને ટીમોડ. આને ટાઈમરના કંટ્રોલ પેનલ સમજી લો. સૌથી પહેલા વાત કરીએ ટીકોન રજિસ્ટરની. આમાં આપણા માટે 2 બિટ્સ બહુ જ મહત્વના છે. પહેલો છે TFX. આ એ જ ઓવરફ્લો ફ્લેગ છે જેના વિશે આપણે હમણાં જ વાત કરી. જ્યારે ટાઈમરનું કામ પૂરું થાય ત્યારે આ બિટ આપોઆપ સેટ થઈ જાય છે. અને બીજો છે TRX. આ તો ટાઈમરની ઓન ઓફ સ્વિચ છે. આનાથી આપણે ટાઈમરને ચાલુ કે બંધ કરી શકીએ છીએ. મતલબ કે પ્રોગ્રામિંગ કરતી વખતે આપણે આ TRX બિટને જ કંટ્રોલ કરીએ છીએ. જો એને 1 પર સેટ કરીએ તો ટાઈમર ગણવાનું શરૂ કરી દેશે.
અને જો એને 0 કરી દઈએ તો એ જ્યાં હશે ત્યાં જ અટકી જશે. એકદમ સિમ્પલ. આને સોફ્ટવેર કંટ્રોલ કહેવાય છે કારણ કે આપણે કોડ લખીને હાર્ડવેરને ચલાવી રહ્યા છીએ. હવે જોઈએ ટી-મોડ રજિસ્ટરને. આ ટાઈમર માટે નિયમો બનાવે છે, એટલે કે એ કેવી રીતે વર્તશે તે નક્કી કરે છે. આમાં M1 અને M0 બિટ્સ છે, જે ટાઈમરના 4માંથી કોઈ એક મોડને પસંદ કરે છે, જેના વિશે આપણે હમણાં જ વાત કરીશું. પછી છે C⁻T બીટ. આ નક્કી કરે છે કે એ સમય ગણશે એટલે કે ટાઈમર બનશે, કે પછી કોઈ બહારની ઘટનાને ગણશે એટલે કે કાઉન્ટર બનશે. અને ગેટ બીટ એ તેને ખાસ હાર્ડવેર કંટ્રોલ માટે સક્ષમ બનાવે છે. અને આ સાથે આપણે પહોંચી ગયા છીએ ચોથા વિભાગમાં. 4 મોડ્સ 4 કાર્યો. એવું નથી કે ટાઈમર્સ બસ એક જ રીતે કામ કરે છે. એની પાસે 4 અલગ અલગ શક્તિઓ છે, 4 ઓપરેટિંગ મોડ્સ, જે એને જુદા જુદા કામો માટે એકદમ પરફેક્ટ બનાવે છે. ચાલો એક પછી એક બધાને જોઈએ. સૌથી પહેલો છે મોડ 0. આ થોડો જૂનો 13 બીટનો ટાઈમર મોડ છે. આમ તો એનો મુખ્ય ઉપયોગ સિરિયલ કમ્યુનિકેશન માટે ચોક્કસ ફ્રીક્વન્સી બનાવવા માટે થતો હતો. પણ સાચું કહું તો આજના સમયમાં એનો બહુ ઓછો ઉપયોગ થાય છે. પછી આવે છે મોડ 1 એટલે કે 16 બીટ ટાઈમર. આ મોડને ટાઈમર્સનો વર્ક હોર્સ કહી શકાય, મતલબ કે સૌથી વધારે કામ કરનારો. આ સૌથી વધુ લોકપ્રિય અને ઉપયોગી મોડ છે. એ ટાઈમરની પૂરેપૂરી 16 બીટની ક્ષમતાનો ઉપયોગ કરે છે, જેથી આપણે લાંબામાં લાંબો ડીલે બનાવી શકીએ. મોડ 2 તો બહુ જ સ્માર્ટ છે. આ એક 8 બીટનો ઓટો રિલોડ ટાઈમર છે. આની ખાસિયત શું છે? જ્યારે ઓવરફ્લો થાય ત્યારે એ અટકતો નથી, પણ એની શરૂઆતની કિંમત આપોઆપ ફરીથી લોડ કરીને ગણવાનું ચાલુ કરી દે છે. જ્યારે કોઈ કામ વારંવાર એક સરખા સમયે કરવો હોય, જેમ કે એલઈડીને સતત ઝબકાવવી હોય, ત્યારે આ મોડ બેસ્ટ છે. અને છેલ્લે મોડ 3. આ એકદમ ખાસ છે. આ મોડ ટાઈમર 0ને 2 અલગ, સ્વતંત્ર 8 બીટ ટાઈમર્સમાં વહેંચી નાખે છે. આવું ક્યારે કામ આવે? જ્યારે ટાઈમર 1 બીજા કોઈ કામમાં, જેમ કે સિરિયલ કોમ્યુનિકેશનમાં વ્યસ્ત હોય અને આપણને બીજા ટાઈમરની પણ જરૂર હોય. આ તો એકમાંથી 2 ટાઈમર બનાવવાનું જાદુ છે. હવે આપણા અંતિમ વિભાગ પર આવીએ. ટાઈમર વિથ કાઉન્ટર. આપણે આ બંને શબ્દોનો ઉપયોગ કર્યો છે. શું આ બંને એક જ છે કે પછી તેમાં કોઈ ફરક છે? ચાલો આ ગૂંચવણને ઉકેલીએ. જુઓ, હાર્ડવેર તો એક જ છે, પણ એનું કામ અને એનો સ્ત્રોત બંને અલગ છે. જ્યારે એ ટાઈમર તરીકે કામ કરે છે, ત્યારે એ માઇક્રોકન્ટ્રોલરની અંદરની એકદમ ફિક્સ સ્પીડવાળી ઘડિયાળનો ઉપયોગ કરે છે, એટલે એનું કામ છે સમય માપવાનું. પણ જ્યારે એ કાઉન્ટર તરીકે કામ કરે છે, ત્યારે એ બહારથી આવતા સિગ્નલ્સને ગણે છે, જેમ કે કોઈ ફેક્ટરીમાં કન્વેયર બેલ્ટ પરથી કેટલી પ્રોડક્ટ્સ પસાર થઈ એ ગણવી હોય. ટૂંકમાં ટાઈમર માટે કેટલો સમય મહત્વનું છે અને કાઉન્ટર માટે કેટલી વાર એ મહત્વનું છે. તો આ બધી ચર્ચામાંથી મુખ્ય મુદ્દા કયા કયા યાદ રાખવા? પહેલું, હાર્ડવેર ટાઈમર્સ પ્રોસેસરને બીજા કામ કરવા માટે મુક્ત રાખે છે. બીજું, એ ઉપરની તરફ ગણતરી કરીને ઓવરફ્લો થવાના સિદ્ધાંત પર કામ કરે છે. ત્રીજું, ટી-કોન અને ટી-મોડ રજિસ્ટર આપણા હાથમાં એનું સંપૂર્ણ કંટ્રોલ આપે છે. અને ચોથું, એના 4 અલગ અલગ મોડ્સ એને કોઈપણ કામ માટે ફ્લેક્સિબલ બનાવે છે. જો આ આખા વિશ્લેષણમાંથી ફક્ત એક જ વાક્ય યાદ રાખવું હોય તો તે આ છે: ટાઈમર અને પ્રોસેસર વચ્ચેની કડી એ ઓવરફ્લો ફ્લેગ છે. બસ આ એક નાનકડો ફ્લેગ જ પ્રોસેસરને જણાવે છે કે સોંપેલું કામ પૂરું થઈ ગયું છે. એક ગુપ્ત સંકેત જેવું છે જે બંને વચ્ચે વાતચીત કરાવે છે. તો ચાલો આ ચર્ચાને અંતે એક વિચાર સાથે વિરામ લઈએ. આપણી આસપાસ નજર દોડાવીએ. એવું કયું સ્માર્ટ ડિવાઇસ છે જે ખરેખર તો બસ આ સિમ્પલ ટાઈમરના સિદ્ધાંત પર જ ચાલી રહ્યું છે? વોશિંગ મશીન હોય કે ટ્રાફિક લાઇટ, એકવાર આ કોન્સેપ્ટ સમજાઈ જાય ને પછી આ ટેકનોલોજીનો અસલી જાદુ બધે જ દેખાવા લાગે છે. આ સમજૂતીમાં અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.